નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 8 ચતુષ્કોણ. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના લેક્ચરમાં આપણે ચતુષ્કોણના ગુણધર્મો 5 ગુણધર્મનો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે આગળ વધશું. છઠ્ઠો ગુણધર્મ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાબિતી આપશું. આની પક્ષમાં આપણને શું આપેલું છે તો કે ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર ખૂણો ડી આમાં આપણને આપેલું છે. એ પક્ષમાં લખીએ. સાધ્યમાં જે સાબિત કરવાનું છે એ સાધ્યમાં લખાય વિદ્યાર્થી મિત્રો. ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે ચતુષ્કોણ લઈ લઈએ એબીસીડી. આકૃતિમાં તમે બરાબર જોઈ શકો છો. ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો થશે? 360 થશે. હવે આપણને ખૂણો એ બરાબર ખૂણો સી આપેલો છે અને ખૂણો બી બરાબર ખૂણો ડી આપેલો છે. એટલે ખૂણા સી ની જગ્યાએ આપણે એ મૂકીએ અને ખૂણા ડી ની જગ્યાએ આપણે બી મૂકીએ. એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો કે બે ખૂણા એ વત્તા બે ખૂણા બી બરાબર 360. બેને આપણે સામાન્ય કાઢી નાખીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? બે કૌંસમાં ખૂણો એ વત્તા ખૂણો બી અને બેને બીજી બાજુ લઈ જઈએ એટલે 360 ભાગ્યા 2 થઈ જશે. એટલે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 360 ભાગ્યા 2. તેથી ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર કેટલો થશે? 180. પરંતુ ખૂણો એ અને ખૂણો બી એ બીસી અને એડી ની છેદિકા એબી ની એક જ તરફના અંતઃકોણ છે અને તેઓ કેવા છે વિદ્યાર્થી મિત્રો? પૂરક છે. અંતઃકોણો ક્યાં ક્યાં થશે વિદ્યાર્થી મિત્રો? જુઓ, આ બીસી અને આ એડી, આ છે આપણો રેખાખંડ એબી. આ બે ખૂણા રહ્યા એ કેવા કહેવાય વિદ્યાર્થી મિત્રો? અંતઃકોણ કહેવાય. અને પૂરક ખૂણા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે જે બે ખૂણાનો સરવાળો 180 થતો હોય તો એવા ખૂણાઓને એકબીજાના પૂરક કહેવામાં આવે છે. બરાબર. તેથી આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે બીસી સમાંતર એડી, આવું આપણે કહી શકીએ. હવે એવી જ રીતે ખૂણો એ અને ખૂણો બી એ એબી અને ડીસી ની છેદિકા એડી ની એક જ તરફના ખૂણાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ આપણે. આ એબી અને આ ડીસી, તો આ બંને ખૂણા અંતઃકોણ છે અને એકબીજાના તેઓ પણ કેવા છે? પૂરક છે. તેથી આપણે કહી શકીએ કે એબી સમાંતર ડીસી કહી શકીએ કે નહીં? બરાબર. આમ ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર ડીસી અને બીસી સમાંતર એડી હોવાથી ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાતમો ગુણધર્મ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે સરખા બે ભાગ પાડે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ના વિકર્ણો લઈએ એસી અને બીડી એ પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. એ આપણને પક્ષમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો. સાધ્ય શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ઓ એ બરાબર ઓસી અને ઓબી બરાબર ઓડી આપણો ચતુષ્કોણ છે વિદ્યાર્થી મિત્રો એબીસીડી. એની છેદિકા જુઓ વિદ્યાર્થી મિત્રો. વિકર્ણો એસી અને બીડી આપણને આપેલા છે. બરાબર. એ પરસ્પર ક્યાં છેદે છે? ઓ બિંદુએ છેદે છે. આપણે શું સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કે
OA અને OC, એવી જ રીતે OD અને OB. આ આપણે સાબિત કરવાનું છે, આમ સરખા છે એમ સાબિત કરવાનું છે. સાબિતી આપી દઈએ વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણ OAD અને ત્રિકોણ OCB માં, આ ત્રિકોણમાં આપણે ખૂણો OAD બરાબર ખૂણો OCB. કેમ વિદ્યાર્થીઓ થશે? તો કે AD સમાંતર BC ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મ કોણ, એ યુગ્મ કોણ છે. માટે વિદ્યાર્થી મિત્રો બંને કેવા હોય? સરખા. કેવા હોય? સરખા. એટલે જો અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, યુગ્મ કોણ કોને કહેવાય? યાદ છે ને તમને? જેડ આકારના ખૂણા હોય તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? યુગ્મ કોણ કહેવાય. આ ખૂણો, આ બંને ખૂણા કેવા છે વિદ્યાર્થી મિત્રો? સરખા છે. કારણ કે અહીંયાથી આપણે આમ લઈએ ને જેડ આકારનો ખૂણો, બરાબર? તો બંને કેવા છે? સરખા છે. બરાબર? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ કોણ? AD અને BC, આ બંને સમાંતર છે અને આ છે એની છેદિકા, એના દ્વારા બનતા આ બંને યુગ્મ કોણ છે. માટે એ બે કેવા હોય? કેવા હોય બોલો? સરખા હોય. એવી જ રીતે આપણે આમ ઊંધો જેડ લઈ નાખીએ વિદ્યાર્થી મિત્રો, તો આ BD આપણી છેદિકા થશે વિદ્યાર્થી મિત્રો, અને આ પણ બંને ખૂણાઓ કેવા થશે? સરખા થશે ને. આગળ વધીએ. જો ખૂણો ODA બરાબર ખૂણો OBC. શું કામ? તો કે AD સમાંતર BC ની છેદિકા BD દ્વારા બનતા યુગ્મ કોણ. ચાલો બે ખૂણા તો મળી ગયા વિદ્યાર્થી મિત્રો. હવે તો કે AD બરાબર BC, AD બરાબર BC. શું કામ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. તો કઈ પૂર્વધારણાને આધારે આપણે કહી શકશું વિદ્યાર્થી મિત્રો? ખૂબ બાખું પૂર્વધારણાને આધારે આપણે કહી શકીએ કે ત્રિકોણ OAD એકરૂપ ત્રિકોણ OCB. તો એકરૂપ ત્રિકોણના અંગો કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સરખા હોય ને. તો બાજુઓ પણ કેવી હોય? બધી સરખી હોય. તો કે OA બરાબર OC અને OB બરાબર OD. આવી રીતે આપણે આ ગુણધર્મો છે ને વિદ્યાર્થી મિત્રો, હકીકતે પ્રમેય જ છે બધા. બરાબર? તો આપણે પગ સાધ્ય અને સાબિતી દરેકમાં લખવી જરૂરી છે. માટે આપણે જે સાધ્ય કરવાનું હતું એ આપણે સાબિતી આપી દીધી. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 8મો ગુણધર્મ જોઈએ. જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન હોય અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ફરી વખત વિદ્યાર્થી મિત્રો કે જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ કેવો હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. ચતુષ્કોણ ABCD માં AB બરાબર CD માપ સરખા અને બંને સમાંતર છે. કેવા છે? સમાંતર છે. અને આ ચતુષ્કોણ જે બને એ ચતુષ્કોણ કેવો હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. એમ આપણે સાબિત કરવાનું છે. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ દોરી લઈએ. ABCD એ ચતુષ્કોણ છે અને વિદ્યાર્થી મિત્રો એમાં આપણને કીધું જ છે કે AB અને CD બંનેના માપ કેવા છે? આ માપ કેવા છે? સરખા છે. બીજું શું છે વિદ્યાર્થી મિત્રો? આપણને આપેલું છે બંને કેવી છે?
આ બંને કેવા છે? સમાંતર છે. આ બંને કેવી છે? સમાંતર. તો આ માપ સરખું હોય અને સમાંતર હોય અને જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ આપણે સાબિત કરવાનું છે. સાબિતી આપીએ વિદ્યાર્થી મિત્રો. ચતુષ્કોણ એબીસીડી ના વિકર્ણ એસી થી બનતા ત્રિકોણ બીએસી અને ત્રિકોણ ડીએસી રચાય છે. હવે આ ત્રિકોણમાં વિદ્યાર્થી મિત્રો, આ બંને ત્રિકોણમાં એબી બરાબર સીડી એક એક બાજુ આપણને પક્ષમાં આપેલી છે કે એના માપ કેવા છે? સરખા છે. ખૂણો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે ખૂણો બીએસી બરાબર ખૂણો ડીસીએ, કારણ કે એબી સમાંતર સીડી ની છેદિકા એસી દ્વારા બનતા યુગ્મ કોણ. તો વિદ્યાર્થી મિત્રો આ બંને ખૂણાઓ છે એ યુગ્મ કોણ છે. બરાબર. આપણને આ બે બાજુ છે એ આપેલી હતી, આ બે સમાંતર છે એમ આપણને આપેલું હતું. આ એનો કર્ણ છે, બરાબર, વિકર્ણ છે અને એની છેદિકા કહેવાય. આને શું કહેવાય? છેદિકા કહેવાય. બરાબર. તો છેદિકાથી બનતા યુગ્મ કોણ કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સરખા હોય. તો આ બંને ત્રિકોણમાં બે વસ્તુ તો આપણને મળી ગઈ. ત્રીજું શું મળશે વિદ્યાર્થી મિત્રો? બંને ત્રિકોણમાં છે બાજુ છે એ સરખીઓ હોય, એટલે એસી બરાબર સીએ અથવા તો એસી બરાબર એસી પણ લખી શકાય. બરાબર. તો આપણે આગળ વધીએ કે એસી બરાબર સીએ એ સામાન્ય બાજુ છે. તેથી ત્રિકોણ બીએસી એકરૂપ ત્રિકોણ ડીસીએ કઈ શરત અનુસાર વિદ્યાર્થી મિત્રો? બાખુબા શરત અનુસાર. બરાબર. હવે તમે કહેશો કે આ પરથી આપણે કહી શકીએ કે ખૂણો બીએસી બરાબર ખૂણો ડીએસી, પરંતુ ખૂણો બીસીએ અને ખૂણો ડીએસી એ બીસી અને ડીએ ની છેદિકા એસી દ્વારા બનતા યુગ્મ કોણ છે અને આ યુગ્મ કોણો કેવા છે? સમાન છે. બરાબર. બીસી અને એડી દ્વારા બનતા ખૂણાઓ, તો આ બંને ખૂણાઓ પણ કેવા છે? સરખા છે. ખૂણો બીસીએ ખૂણો બીસીએ આ ખૂણો વિદ્યાર્થી મિત્રો અને બીજો કયો ખૂણો થશે વિદ્યાર્થી મિત્રો? ડીએસી. આ બંને ક્યાં છે? યુગ્મ કોણ છે. તો યુગ્મ કોણ કેવા હોય વિદ્યાર્થી મિત્રો? યુગ્મ કોણ સમાન હોય. તેથી આપણે શું કહી શકીએ? યુગ્મ કોણ સમાન હોય તો આપણે બાજુ બીસી અને એડી બંને કેવી કહેશું? આપણે સમાંતર કહેશું. આમ ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર સીડી અને એ આપણને આપેલું હતું, અને બીસી સમાંતર ડીએ આપણે સાબિત કર્યું. આ પરથી આપણે કહી શકીએ કે ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચતુષ્કોણના ગુણધર્મોમાં 6, 7 અને 8 ગુણધર્મોનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ પીરિયડમાં પાછા મળીશું. આવજો. નમસ્કાર.